હેલો મિત્રો, હું રાઠોડ રાજા ફરી નવા વિડીયોની સાથે આવી ગઈ છું. આજ હું તમને મારી ઘર પાસે આવેલા તમામ ઘર તમને બતાવવાની છું. તો ચાલો પહેલાં ખુદનું ઘર તમને બતાવી દઉં. અને જે તુલસીમાં આવા તુલસીમાં અમારે ઘરે 3 થી 4 છે. નાગેરવેલ, ધનવેલ, કારેલાનો વેલો. જો એ કારેલા થયા છે કે નહીં? જોઈ શકો છો. આ ધનવેલ, નાગરવેલ. ચાલો આગળ. પોપૈયો જોઈ શકો છો. આ પોપૈયો આની અંદર ફૂલ વાવી ગયેલા છે. તે ઉગવામાં થોડો સમય લાગશે. અહીંયા ફૂલ ઝાડી છે 2-3. પાછળ તુલસીમાં છે લાબુ. અંદર ટમેટીનું છોડવું છે, એક ફૂલ, ધાણા, જમરૂખડીઓ 2 છે. જમરૂખડી મોટી મોટી. આ કાળા ગુલાબનું ઝાડવું છે, પણ આમાં એક પણ કાળો ગુલાબ આવ્યું નથી. ચાલો હવે એમ પણ સેટ જઈશું આપણે. આસોપાલવ તમે જોઈ શકો છો. તેવા અહીંયા મારા ઘરે 4 આસોપાલવ છે ના છોડ. અહીંયા લાલ ગુલાબના ઝાડ છે. તેમાં હજી નાના ગુલાબ છે. આ લીંબુનું લાકડું છે, તે વાવવા રાખ્યું છે. પતરવેલિયા, ડાંબો, લસણ. તેવી જ રીતે વાલોળનો વેલો. પાછી અહીંયા લાલ ગુલાબ છે, ગુલાબનું ઝાડ. તમે જોઈ શકો છો અત્યારે પાણી આવ્યું છે, તો બધા જ ઝાડને પાણી પીવડાવવાનું છે. ચાલો તો હવે બીજી જગ્યાએ જઈશું આપણે. આ ત્યાં છે કાનમાસીનું ઘર છે, ત્યાં પણ જવાનું છે. તેની પહેલાં હવેડો ગોંદરાની પાછળ આવી જગ્યા બધું જોઈ લ્યો. ચાલો તો કાનમાસીના ઘર તરફ જઈએ આપણે. આ પાણી એકાત્ર ને એકાત્ર આવે છે. પાણીનો કંઈ સમય નથી હોતો કે ગમે ત્યારે પાણી આવી શકે છે. જ્યારે પાણી આવે છે ત્યારે બધી જ મહિલા પાણી ભરવામાં, પીવડાવવામાં, નાના છોડને પીવડાવવામાં, તેવી રીતે બધે છાંટવામાં લાગી જાય છે. તેવી જ રીતે અમારા કાનીમાં છે. ચાલો કંઈ પણ તમે જોઈ શકો છો. જમરૂખડીઓ કે આંબાના મોર. આંબામાં વાલોનો વેળો વીટવી ગયો છે, તમને દેખાશે નહીં. ચાલો તો એમ પાછળ જઈએ આપણે. આ છે આકડાના ફૂલની હનુમાન દાદાને માળા ચડે છે. તેવી જ રીતે ત્યાં સામે કાતરાનું ઝાડ છે મોટું બધું. તમે જોઈ શકો છો પતંગ ઉડે છે. બોરડી પાસે જાય ના એ કોઈ બોર છે કે નહીં? બોર છે પણ કાચા છે. 1-2 પાકી ગયેલા દેખાય છે. તે બધા જ પાકશે ત્યારે સાથે ઉતારી લેશું. હમણાં અહીંયા ખાડો થયો હતો, ત્યાં અહીંયા ગટર
ગટર બનાવી ગયેલી છે. અહીંયાથી તો ત્યાં સુધીની ગટર બનાવી ગયેલી છે. તમે જોઈ શકો છો આ ચાંદી ગલી દેખાય છે હજી પણ. આ તમે આવી જાઓ. અહીં પાણી જાય તે જગ્યા છે, જોઈ શકો છો તમે. હવે ચાલો આગળ જઈએ મારા ઘર તરફ. અહીંયા પણ એક કાતરી છે. એવી રીતે ગલેરીની અંદર અમે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમારા ઘરની વાહનનું લોકેશન. 2 માળનું છે મારું મકાન. ચાલો હવે ગેલેરીમાં જઈ અને મીંદડા રમાડવા જઈએ છીએ આપણે. આ દિવાલ ચેન આવી નાની છે એટલે પવનનો ઝોકો આવ્યો અને પડી જશે. ચાલો બળીમાં ફૂલ આવી ગયેલા છે. આ છે કાળુ દાદાનો વાડો. અહીં પણ છેડનો છે તે કાળુ દાદાનો વાડો છે. તેની અંદર ટમેટીઓ છે, પપૈયાના ઝાડ છે, લીંબુના છોડ છે, ગાયો માટે ચારો છે, જોઈ શકો છો. ચાલો હવે આગળ જઈએ.